પારડી રેલવે સ્ટેશન નજીક ઘરના કિચનમાં ઘૂસેલા કોબ્રા સાપનું કરાયું રેસ્ક્યુ। જીવદયા ગ્રુપને કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચી હાથ ધરી હતી રેસ્ક્યુની કામગીરી। પારડી રેલવે સ્ટેશન નજીક ઓવરબ્રિજ પાસે રહેતા આનંદભાઈ નાયકના ઘરમાં એક સાપ ઘૂસી આવ્યો હતો અને કિચનના ભાગે લપાઈ રહ્યો હતો। ઘરના સભ્યોના ધ્યાને સાપ આવતા જ પરિવારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। આ સાપ વિશે આનંદભાઈએ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી। આ કોલ મળતા જ ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ પર પહોંચીને જીવદયાની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે કિચનમાં લપાયેલો સાપ એક કોબ્રા જાતિનો સાપ છે અને જે ન્યુરોટોક્સિન ઝેર ધરાવે છે, જે માનવ માટે અત્યંત જોખમી ગણાય છે। યાસીન મુલતાનીએ જણાવ્યું કે હાલના ગરમીના પારામાં થયેલા વધારાને કારણે સરીસૃપ ઘણીવાર ઠંડકની શોધમાં ઘરોમાં ઘૂસી આવે છે। આવા સમયે નાગરિકોએ ખાસ કાળજી રાખવી જરૂરી છે અને કોઈ પણ સાપ દેખાય તો તરત જ જીવદયા ગ્રુપને જાણ કરવી જોઈએ। આ ઘટનામાં જીવદયા ટીમે કોબ્રાને સુરક્ષિત રીતે પકડ્યો હતો અને ત્યારબાદ વન વિભાગને જાણ કરી હતી। સાપને તેના કુદરતી વસાવટ એવા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો। आज जीवदया ग्रुप में फोन आवेलो कि आनंदभाई नायक ना घरे स्टेशन पर रेलवे स्टेशन पर एमना घर में किचन में एक साप आई गयो। अमे अहींया आवीने जोता कोबरा जातिनो साप छे, जे गरमीना कारणे ठंडक मेळववा सारू ए किचन में आई गयो। आ लोकोए जोयुं के साप छे, तरत ज अमारा जीवदया ग्रुपना प्रमुखश्रीने फोन करी अमे अहींया आव्या अने सारी रीते रेस्क्यू करी लीधो छे। अचानक आ गरमीनो पारो बपोરના સમયે વધતો જતા આવા સરીસૃપ જે છે તે ઠંડીવાળા વાતાવરણમાં આવે છે। આપણા કિચનમાં, બાથરૂમમાં એવી જગ્યા પર આવી જાય છે। જો તમને કોઈ પણ જગ્યાએ દેખાય તો જીવદયા ગ્રુપના કોન્ટેક્ટ કરી અને પકડાઈ લેવાય। મારો નંબર છે 9998553882।